રક્ષાબંધનના પર્વને લઈને વડોદરા શહેરના બજારોમાં રાખડીના સ્ટોલ લાગ્યા હતા, જ્યાં વેચાણ માટે અવનવી ડિઝાઇનની રાખડી જોવા મળી હતી. આજે રક્ષાબંધનના પવિત્ર પર્વની ઉજવણી થઈ, જેને લઈને વડોદરા શહેરમાં બજારોમાં રાખડીના સ્ટોલ પણ લાગ્યા હતા. આ વર્ષે રાખડીઓમાં અવનવી પ્રકારની ડિઝાઇન જોવા મળી હતી. સાથે જ ભાભીને બાંધવામાં આવતી ભાભી રાખડીમાં પણ નવીનતમ ડિઝાઇનો જોવા મળી હતી. બાળકોની રાખડીમાં પણ રંગબેરંગી અને લાઇટોવાળી રાખડીઓ બજારમાં આવી હતી. સાથે રામ મંદિરની રાખડી, કપલ રાખડી, ફેશનેબલ બ્રેસલેટ રાખડી જેવી રાખડીઓએ ગ્રાહકોમાં આકર્ષણ જમાવ્યું હતું. જ્યારે દર વર્ષની સરખામણીમાં આ વર્ષે રાખડીઓના ભાવ સામાન્ય જોવા મળ્યા હતા. જુદી જુદી વેરાયટીમાં જુદા જુદા ભાવે રાખડીઓ વેચાઈ હતી. ત્યારે આ મુદ્દે રાખડીના વેપારીઓએ તેમની પ્રતિક્રિયા આપી હતી. આ દરમિયાન રાખડીની ખરીદી કરવા આવેલ ગ્રાહકોએ પણ બજારમાં રાખડીના ભાવ, નવી ડિઝાઇનો અંગે પ્રતિક્રિયા આપી હતી. રક્ષાબંધન એટલે એમ ઉમંગ કે બેન ભાઈના ત્યાં જાય, મીઠાઈ અને ખુશ ઉમંગથી જાય રાખડી લઈને કે મારા ભાઈને ત્યાં જવું, રાખડી બાંધવા માટે. બેન નાની બેબી કે મારા ભૈલા માટે રાખડી લઈ જાઉં, છોટા ભીમ લઈ જાઉં, એવી રીતે ખુશી આનંદથી રાખડી લઈ જાઉં. સલાહ અલગ અલગ વેરાયટી આવી છે. ગયા વર્ષની ભાવમાં બહુ ડિફરન્સ આવ્યો નથી. થોડોક 5-10% ફરક છે, એટલો બધો ડિફરન્સ આવ્યો નથી. અને નાના છોકરાની વાત કરીએ તો નાના છોકરાઓની કાર્ટૂનમાં ડોરેમોન છે, છોટા ભીમ છે, અલગ અલગ વેરાયટીઓ બધી લાઇટિંગમાં આવેલી છે. અલગ અલગ બધી ઘણી બધી વેરાયટીઓ આવી છે. આપણું 2024માં રામ ભગવાનનું મંદિરનું ઉદ્ઘાટન થયું, એ રાખડી આવી છે. રામ ભગવાનની આવી છે, રાધે કૃષ્ણની આવી છે, ભોલેનાથની આવી છે, ગણેશજીની આવી છે. બધી અલગ અલગ ઘણી વેરાયટીઓ આવેલી છે. ભાભી રાખડી પણ હોય છે, તેમાં શું વેરાયટી છે? ભાભી રાખડીમાં બી ઝુમ્મરવાળી રાખડી છે. કોઈને સિમ્પલ પસંદ હોય એની સિમ્પલ બી લાવ્યા છે. અને અમુક અત્યારે કપલ રાખડીનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, તો કપલ રાખડી બી મળશે.